વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ એરપોર્ટ ઓથોરિટીને મળતા તંત્ર સાબદું કરી દેવામાં આવ્યું છે. જ્યારે આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની પણ તપાસ ચાલી રહી છે. વડોદરા શહેરના રેલવે સ્ટેશન હોય કે અન્ય કોઈ સરકારી ઇમારત હોય તેને વર્ષો પહેલાં પોસ્ટકાર્ડ દ્વારા ધમકી આપતા કિસ્સાઓ જોવા મળ્યા હતા. જ્યારે હવે નવી ટેકનોલોજીના આધારે હવે ઈમેલ કરીને ધમકી આપનારા તત્વો સક્રિય થયા છે. આજે વડોદરા એરપોર્ટ ઓથોરિટીને ઈમેલ દ્વારા કોઈ ભેજાબાજે ધમકીભર્યો પત્ર લખીને એરપોર્ટને ઉડાવી દેવામાં આવશે તેમ જણાવતા એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને CISFના જવાનો એક્શનમાં આવ્યા છે અને સમગ્ર એરપોર્ટ બિલ્ડિંગમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે બોમ્બ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે. બીજી બાજુ ઈમેલ મોકલનાર કોણ છે અથવા તો બોગસ ઈમેલ આઈડી ઊભું કરી આવી ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. તે દિશામાં એરપોર્ટ ઓથોરિટી અને પોલીસે તપાસ શરૂ કરી છે.